કચ્છ જિલ્લાની મહિલા ખેડૂતો માટે નાની નાગલપર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો। આત્મા પ્રોજેક્ટ કચ્છ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે। રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવા મહિલા ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી મેળવે તે અત્યંત જરૂરી છે, જેથી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી આત્મા કચ્છ ભુજની કચેરી દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત અંજાર, રાપર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, નખત્રાણા અને મુંદ્રા તાલુકાની મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે અંજારના નાની નાગલપર ખાતે તાજેતરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંદાજે 1100 જેટલી મહિલા ખેડૂતો ઉપસ્થિત રહી હતી। શ્રી પી.કે. તલાટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી આત્મા કચ્છ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી ચંદનજી ઠાકોર મદદનીશ ખેતી નિયામક શ્રી જમીન ચકાસણી પ્રયોગશાળા ભુજ દ્વારા જમીનમાં સેન્દ્રિય કાર્બન કેવી રીતે વધારવો અને સેન્દ્રિય કાર્બનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। ડૉક્ટર કે.ઓ. વાઘેલા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ભુજ કચ્છ દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વધુમાં વધુ આત્મા યોજનાના એફ.આઈ.જી. ગ્રુપ સાથે જોડાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે શ્રી મેઘજીભાઈ હિરાણી પ્રગતિશીલ ખેડૂત નાની નાગલપર દ્વારા દેશી ગાય વિશે તેમજ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રના વિવિધ ઉપયોગ અને તેના લીધે થતા ફાયદા વિશે માહિતી આપી હતી, જે શ્રી રાજુભાઈ ચાવડા કૃષિ સેવા કેન્દ્ર નાની નાગલપર દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે દેશી બિયારણ વિશે માહિતગાર કર્યા હતા। શ્રીમતી દેવીબેન રવાભાઈ બરારી પ્રગતિશીલ મહિલા ખેડૂત સાપેડા દ્વારા મહિલાઓને પ્રાકૃતિક કૃષિને આગળ વધારવા માટે હાકલ કરી હતી। શ્રીમતી કાંતાબેન પરડવા પ્રમુખ શ્રી મહિલા મોરચા ગાંધીધામ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં જીવામૃતના ઉપયોગ વિશે માહિતી આપી હતી। શ્રી હિતેશભાઈ વોરા જિલ્લા સંયોજક શ્રી અને પ્રાકૃતિક કૃષિ દ્વારા પ્રાકૃતિક કૃષિના 5 આયામો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। શ્રી વેલાભાઈ જરુ એપીએમસી ચેરમેન શ્રી અંજાર દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે જણાવ્યું। શ્રી મ્યાજભાઈ અરજણભાઈ છાંગા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કચ્છ જિલ્લાના વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવી અગ્રેસર બને તે માટે ભારપૂર્વક જણાવ્યું। તેમજ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ વિશે સમજ આપતા કેલેન્ડરનું વિતરણ પણ આત્મા કચેરી કચ્છ દ્વારા વિતરણ કરવામાં આવ્યું। પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન આત્મા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં શ્રી મ્યાજભાઈ અરજણભાઈ છાંગા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી બુરાભાઈ છાંગા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી અંજાર અને શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, સામાજિક અગ્રણી શ્રી શામજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી અંજાર શ્રીમતી રાણીબેન શરૂ, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી અંજાર શ્રી વેલાભાઈ જરુ, એપીએમસી ચેરમેન શ્રી અંજાર શ્રી શામજીભાઈ હિરાણી, સરપંચ શ્રી નાની નાગલપર શ્રી ધરમશીભાઈ વાઘમશી, ઉપસરપંચ શ્રી નાની નાગલપર શ્રીમતી હેતલબેન આહિર, ઉપસરપંચ શ્રી મોટી નાગલપર શ્રીમતી કાંતાબેન પરડવા, મહિલા મોરચા પ્રમુખ ગાંધીધામ શ્રી હિતેશભાઈ વોરા, જિલ્લા સંયોજક શ્રી પ્રાકૃતિક કૃષિ શ્રી રતિલાલ શેઠિયા, જિલ્લા સહસંયોજક શ્રી અને પ્રાકૃતિક કૃષિ શ્રી મેઘજીભાઈ હિરાણી પ્રગતિશીલ ખેડૂત નાની નાગલપર તથા ડૉક્ટર કે.ઓ. વાઘેલા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મદદનીશ ખેતી નિયામક શ્રી સી.ડી. ઠાકોર તેમજ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા કચ્છ શ્રી કલ્પેશ મહેશ્વરી તેમજ વિસ્તરણ અધિકારી શ્રી ખેતી ગ્રામ સેવક અને આત્મા યોજનાના તમામ બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર શ્રી હાજર રહ્યા હતા। જિજ્ઞા વરસાણી, TV18 ન્યૂઝ, કચ્છ।